કોણ કહે છે આ? એકનું લગ્ન થયેલું અને એકનું લગ્ન ના થયું, પણ બે સખીઓ હતી. તો ઘેરથી નીકળી ગઈ, ચાલી ચાલી ચાલીને પેલીને તો એનું સાસરું આવ્યું ને એનું ઘર આવ્યું, તો એને ઘેર જતી રહી. પેલી ક્યાં જાય? તે પાછી આવી. પછી પાછી આવી ને થોડા દાડા થયા એટલે પેલી એના સાસરેથી ઘેર આવી કે તારે તો સાસરું હતું, તારું લગ્ન થયેલું છે, તારે તો પતિદેવ છે, તો તું તો રોકાઈ ગઈ, પણ હું તો પાછી આવી ગઈ. સમજાય છે આ વાત? હા. તે પેલી પૂછે છે કે તારા પતિનું સુખ કેવું છે? તું મને એને જાણ તો કર, મને જણાય તો ખરી કે પતિનું સુખ કેવું હોય. હવે આ પતિના સુખનું શું વર્ણન કરે? તો કે તું બેન સખી કે કહેવાય એવું નથી. કે જો તારે સુખ લેવું હોય તો તારે લગ્ન કરવું પડે. કે આ તો જે બુદ્ધિનું, જે શુરતાનું, શબ્દ સાથે જેનું લગ્ન કર્યું હોય એ બુદ્ધિને એનો અનુભવ હોય એ શબ્દના સુખનો. પણ જેને કુંવારી બુદ્ધિ હોય, લગ્ન ના કર્યું હોય, એને અનુભવ હોય ના હોય. હવે આ શબ્દ સાથે ગુરુ મહારાજે આ બુદ્ધિનું લગ્ન કરી દીધું. તો શબ્દ તો આખા વિશ્વનો માલિક છે, એ તો વિશ્વપતિ છે. આ જગતનું કારણ શબ્દ ભ્રમ છે ને. હા, તેની સાથે ગુરુ મહારાજે લગ્ન કર્યું. તો આપણે અહીંયા દીકરીનું લગ્ન કરી આપીએ અને સાસરે જાય, તે પતિની જે સંપત્તિ છે એની વારસદાર થાય કે ના થાય? એના પતિની જેટલી સંપત્તિ છે એ સંપત્તિમાં આનો હક ખરો કે નહીં? તો આ જે ગુરુ મહારાજે જે શુરતાનું લગ્ન કર્યું શબ્દ સાથે, અને શબ્દની જે સંપત્તિ છે, શબ્દની જે શક્તિ છે, એના વારસદાર, એના એ સંપત્તિના ભાગીદાર, વારસદાર આ બુદ્ધિ થઈ કે નહીં? આજે આપણી સુરતા એ સંપત્તિની વારસદાર બની કે નહીં? કજીમાં અંતરમાં ભિખારીપણું છે. હમણાં પેલા ભજન કોણ ગાતું હતું કે એક છીએ એમ? શું આવતું એ વાણીમાં? શું બોલ્યા હતા?
હા, હું ને તું એક છીએ. હા હા, એ મને અવાજ આવ્યો તો કોને જરા ધડકો. હું ને તું એ ક્યારે એક કે? જે શુરતાનું લગ્ન થયું એ શુરતા કે છે? માલિક જોડે જેનું જોડાણ થયું છે જે શુરતાનું, એ શુરતા કે છે કે હું અને હવે તું આપણે એક છીએ. કે તારી જેટલી સંપત્તિ છે એની હવે હું વારસદાર બની છું. તો એવું અંતરમાં એ અનુભવ આવ્યો છે કે હજી બુદ્ધિ દેહની સાથે રમે છે. દેહ તો એનું પિયર છે, પણ એનું સાસરું ક્યાં છે? શુરતા. ગુરુએ વળાવી મને સાસરિયામાં કે, હા, સાસરીએ ચાલી કે હું સીધા શેરડે. મેલી મેલી કે આ મૈયરીઓની, આ તો મૈયરિયું છે. અસતનામ એનો પિતા છે અને આ દેહ છે તો બુદ્ધિની માતા છે. અહીંયા ઉત્પત્તિ થઈ એની, અહીંયા એનો જન્મ થયો, દેહ ધારણ કર્યો. એટલે બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થઈ? મન, બુદ્ધિ, ચિત્ત, અહમ ક્યાંથી ઉત્પન્ન થયું? વાલા, દેહ પહેલા ઉત્પન્ન થયું કે પછી? તમને સમજાય આ વાત? આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ, આપણું અંતસ્કરણ, એ ક્યારે ઉત્પન્ન થયું? જ્યારે દેહનો ઘાટ ઘડાયો ત્યારે. અને દેહ ધીમે ધીમે જેમ એનો વિકાસ થયો એટલે અંતરમાં આ બુદ્ધિનો, મનનો એનો જન્મ થયો. અને પછી આ દેહ સાથે એમણે રમણ ચાલુ કર્યું, વ્યવહાર ચાલુ કર્યો અંતસ્કરણે. આજે કેમ છે કરશનભાઈ? આજે કેવું છે? આ ગુરુ મહારાજે અંતસ્કરણને, મનને છોડાયું ને. મન કહો, બુદ્ધિ કહો કે ચિત્ત કહો, એક જ તત્વનું પરિણામ છે આ. તો એ તત્વને જે દેહ સાથે રમણ કરતું હતું એમાંથી એને છોડાયું અને એનું રમણ ક્યાં ચાલુ કર્યું? હા, માલિક સાથે. અગમ્ય વાત છે આ. જલ્દી ગેડ બેસે એવું નથી ભાઈ. અને આની ગેડ ક્યારે બેસે? કે જ્યારે અંતસ્કરણ અંતરથી આ જે દેહનો યોગ થયો છે એ દેહનો ત્યાગ કરે અને શબ્દમાં જોઈન્ટ થાય, સદગુરુના દેશ સાથે જોઈન્ટ થાય. હા, શબ્દ સાથે જ્યારે યોગ થાય ત્યારે આ વાત સમજાય કે ઓહો હો, અત્યાર સુધી હું ક્યાં હતો કે? હે, હા, નકર નથી સમજાય એવું આ તો. હા, બાપુજી કહે છે કે દેહમાં રહેવું છે. હે, દેહમાં રહેવું છે, ભોગ પદાર્થ ભોગવવા છે, આ ઇન્દ્રિયોનું સુખ લેવું છે. કોણ લે છે આ બધું? ચેતના જ કે બીજું કાંઈ? ચેતના ઇન્દ્રિયો દ્વારા ભોગ પદાર્થો ભોગવે છે.
વિષયોનું સુખ પામી રહ્યું છે ચેતન આ સાધન દ્વારા. તો બાપુજી એમ કહે છે કે દેહમાં રહેવું છે, ઇન્દ્રિયોના સુખ પામવું છે, દેહના સુખમાં રમવું છે અને બ્રહ્માનંદ રસ પીવો છે. એ તો હરગીજ બને એવું નથી. આપણી તૈયારી કેટલી છે ગોવિંદભાઈ? આપણા અંતસ્કરણની, આપણી ચેતનામાં તૈયારી કેવી છે? પોતાની ચેતના સામું જુઓ. આ ભોગ પદાર્થ જે છે દેહના જે સુખો છે એનું ત્યાગ કરવાનું સામર્થ્ય આ ચેતનામાં આવ્યું? કે લોલ ચાલે છે મોય? ખૂબ મોટી વાત આપી રહ્યો છું. હા, કરોડોનું ધન વાપરી નાખશો તમે, આ વાત નહીં મળે. આ ચેતના આપણી જે છે એનો મૂળ મુકામ તો આ છે નહીં. ચેતનાનું મૂળ ઘર આ નથી, અહીંયા નથી. આજે એને સાધન પ્રાપ્ત થયું છે એ એનું નથી. શું કરવા સાધન પ્રાપ્ત થયું છે? શા માટે આ મળ્યું છે? આવો સરસ રૂપાળો દેહ આપ્યો, બુદ્ધિ, મન, ચિત્ત, અહમ શા માટે આપ્યું છે? આનો હેતુ શું છે આ સાધનનો? બાપુજી કહે છે કે કેમ આવ્યા છે? એમનો પહેલો પ્રશ્ન બોધમાં એ છે કે તમે વાલા કેમ આવ્યા છે અહીંયા? આમાં કેમ આવ્યા છે? તમારું પ્રયોજન શું છે અહીં આવવાનું, આમાં આવવાનું? કેવળ સ્વરૂપનો અનુભવ કરવા માટે આવ્યા છે, સ્વરૂપને પામવા માટે આવ્યા છીએ આમાં. અને આ સાધન દ્વારા પામી શકાય સ્વરૂપને. બીજું કોઈ સાધન કામ લાગતું નથી. સાધનો ઘણો છે, શરીર ઘણો છે, પણ કોઈ શરીર વડે સ્વરૂપને પામી શકાતું નથી. તો સ્વરૂપને પામવા માટે આ સાધન આપ્યું છે. પરમાત્માની કૃપા છે, આપણા ઉપર દયા થઈ છે. આવું જ્યારે અંતરમાં ચેતના વિચાર કરશે તો એ ચેતના પારંગત થશે. અને જો દેહના સુખમાં અથડાતી હશે, અંદર ભોગ પદાર્થ ખોળતી હશે, વિષયોનું સુખ ખોળતી હશે, તો એ ચેતના બહાર નહીં નીકળી શકે. એના મૂળ સ્વરૂપમાં એ નહીં જઈ શકે વાલા. અથડાઈ જવાય નહીં પછી. અને આ જે ભૂલ છે એ અનંતકાળથી આ ભૂલ કરતો આવ્યું છે. આ ચેતના દેહમાં આવે છે, દેહનો યોગ કરે છે, દેહમાં લપટાય છે, દેહના ગુણધર્મો અપનાવે છે, દેહનો વિષય સુખ અપનાવે છે, અને પોતાનો જે
છે સ્વરૂપ એ ભૂલી જાય છે. હા, આ તો શબ્દ જો ચેતનાને લાગી જાય તો ખરો. આ તો શબ્દ જ્ઞાન છે. અને આ ચેતનાને શબ્દ જ્ઞાન દ્વારા પારંગત થવાનું છે. બીજું કોઈ સાધન કામ નથી લાગતું. જો શબ્દને અનુસરે આ ચેતના, શબ્દ જ્ઞાન ગ્રહણ કરે તો એ છૂટી શકે. બાપુજીએ શબ્દ દ્વારા જ જ્ઞાન આપ્યું છે. અંદરનું જે ચૈતન્ય છે, માપમાં આવેલું જે ચેતન છે, એ શબ્દ જો ગ્રહણ કરે, ગુરુ મહારાજનું જ્ઞાન ગ્રહણ કરી લે તો એ છૂટી શકે સાહેબ. હા, અને બાપુજીએ યુક્તિ પ્રયુક્તિ દ્વારા આ પ્રયોગ કરીને અને આ ચેતનાને આ વાત આપી છે. એકલા વાતો કરીને સમજાવી મૂક્યા છે એવું પણ નથી. બોધની ક્રિયામાં બેસી અને આ ચેતનાને પ્રયોગ સિદ્ધ કરીને આ હવાની અંદર ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન બે વાયુઓ છે હવામાં. એ બેનું ભેગું થયું ને એટલે પાણી થયું સાહેબ. પાણી ખરું ને, એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન બે વાયુઓ છે. એ બે ભેગા થયા ને એટલે એનું પાણી થયું છે. અને જો તમે એને પ્રયોગ કરો અને એ બે વાયુઓ છૂટા પાડો તો પાણી મટી જાય, પાણી નહીં રહે. આ તો ભેગું છે એટલે પાણી છે. જો તમે છૂટું પાડી દો ખલાસ થઈ જાય સાહેબ, કાંઈ રહેતું. ગુરુ મહારાજે આ પ્રયોગ કર્યો છે. તમારા પ્રયોગને યાદ કરો. અને એકલી ચેતના નિરાધાર અવસ્થામાં બને છે. એની પાસે કોઈ આધાર રહેતો નથી. તો આ વાતને, આ પ્રયોગને આપણે રોજ જોઈએ છીએ ખરા? આ પ્રયોગ આપણો થયો છે. આપણી ચેતનાને ગુરુ મહારાજે અલગ પાડી છે. કેવળ વાતો નથી કરી. જે તનમાં, મનમાં જે ચેતન વ્યાપ્યું હતું, ધનમાં, નામમાં જે ચેતન વ્યાપ્ત થઈ ગયું હતું, બહુ ઊંચી વાત છે. તો એ ચેતનને ગુરુ મહારાજે છોડાયું. નામમાંથી છોડાયું, રૂપમાંથી છોડાયું, ગુણમાંથી છોડાયું, ધનમાંથી છોડાવી લીધું અને એકલું ચેતન નિરાધાર બનાવ્યું સાહેબ. અને નિરાધાર બનાવી અને શબ્દ બ્રહ્મ સાથે એનું મિલન કરાયું છે. તો હજુ દઈએ શું ખબર કે આમાં હું ભાડાઈ ગયું છે, તો અહીંથી નીકળતું જ નથી. હજી આ ગેડ બેહતી નથી બાપુ. કેમ કે સહેજમાં મળ્યું છે ને. હમણાં જો તમે સાધના કરી હોત, કંઈક તપસ્યા કરી હોત,
તો આ વસ્તુની કિંમત સમજાતી કે શું કરી નાખ્યું છે બાપાએ. તો આનું મહત્વ કેટલું છે, આનું માતમ કેટલું છે. આપણે અંદર માતમ કેટલું છે આનું. બાપાએ જે ક્રિયા કરીને આપણી ચેતનાને અલગ કરી છે અને આ ચેતનાને એના મૂળ સ્વરૂપમાં વ્યાપક પદની અંદર મેળવી દીધી છે. બાપુજી કહે છે કે પાણીનો સોટો હતો એ સમુદ્રમાં ભળી ગયો, હવે પાછો તમે ક્યાંથી લાવો છો. તો આ ફેરફાર આપણે જાણ્યું છે, નજરે જોયું છે, સમજ્યા છીએ, બાપુના બોધિક છીએ. ગુરુને માનીએ પણ ગુરુનું જે છે નથી માનતા. ગુરુને તો માનીએ, ગુરુને પગે લાગીએ, ગુરુની સેવાય કરીએ, ગુરુનું પૂજન કરીએ, પણ પેલું ગુરુનું છે એને માનીએ. હરીશભાઈ, ક્યાં ભૂલ છે આપણામાં? ગુરુને કેટલા માનીએ? હા, દોડી દોડીને આશ્રમ પર જઈએ, ગુરુને પગે લાગીએ, માનીએ, બધું જ કરીએ, પૂજાય કરીએ, સેવાય કરીએ, ઘરમાં રોજ બધું જ કરીએ, પણ ગુરુનું જે છે, ગુરુ મહારાજે જે કર્યું છે, ગુરુ મહારાજનું જે છે, તો બધું ગુરુ મહારાજનું છે ને. તો આપણે એને માન્યું. કે શું કર્યું છે બાપાએ આપણને? કે આપણી ચેતના ક્યાં રમતી હતી, ક્યાં હતી, અને એ ચેતનાને આ ગંદવાડમાંથી, આ પલિતીમાંથી અહીંથી ઉઠાવીને એ ચેતનાને બાપાએ ક્યાં મૂક્યા? બાપુ, આ ચેતનાને તો આ ચેતનામાં એ પાવર આવ્યો ખરો? આ વાત સાંભળીને પાછા 2 દાડાનો સત્સંગનો પ્રોગ્રામ કરીને પાછા ચેતનાના અતિ એમને એમ ના રાખતા. હા, અમે તમારી ચેતનાનો ફેરફાર કરાવવા માટે જ આવ્યા છીએ. બાપાએ જે કરી આલ્યો ને એની જાગૃતિ માટે જ આવ્યા છીએ વાલા. તો ચેતનાને બરાબર રાખજો. ચેતનાને હવે તમે ભેળાવા ના દેતા. બાપુજી કહે છે કે જેમ ફાવે એમ ભેળવી નાખ્યું છે, પણ હવે તમે ભેળાવા દેતા. જે ભેળાઈ ગયું એની ચિંતા ના કરતા, પણ હવે નવેસરથી જાગૃત થઈ અને ચેતનાને તમે લગાવી દેજો તમારે મૂળ સ્વરૂપમાં. નક પછી શું થશે? જો આપણે આ કાર્ય ના કરીએ કે આ બાપાએ જેમ રાખ્યા એમ ના, આ ચેતના ના રહે તો શું દશા થશે એની? કહો. એ તો સમજાય છે ને કે જે બાપાએ જે ચેતના જોડી છે અને જેમ રાખી છે, ચેતના માટે કેવું મંદિર બનાવ્યું બાપાએ. શબ્દનું પરિવર્તન કરી નાખ્યું, શબ્દનો બનાવી દીધો અને દેવોનું વિમાન બનાવી દીધું. અને બાપુ એવું બોલી ગયા કે વાલા તો 33 કોટી દેવો તમારા શરણે આવ્યા છે. ફેરફાર કરી નાખ્યો આખો બધું. આ તો દેવોનું દેવળ છે. હવે અત્યાર સુધી જે ચેતના ભૂતોનું માનતી હતી એ હવે નથી રહ્યું. ભૂતોના દેહમાં તો નકળા વિકારો છે, પણ શબ્દના દેહમાં ક્યાં વિકાર છે? કહો. બાપુજી કહે છે કે વિકારો છોડો. વિકારો મારી નાખે છે.
બાપુજી કહે છે કે મહાપરાણે મહામુસીબતે ચેતનાને ઉદ્દેશીને વાત કરી. તમને એમ કીધું બાપાએ, તમને એટલે ચેતનાને, દેહને નહીં. મહામુસીબતે મહાપરાણે તમને છોડાયા છે, અહીંથી બહાર કાઢ્યા છે. જે ચેતન દેહમાં આવીને દેહના અધ્યાસમાં જે વ્યાપ્ત થઈ ગયું હતું, નામમાં, ધનમાં, દેહમાં, ગુણોમાં, એ જ ચેતનને, એ જ ચેતનાને છોડાવી અને એક જે વ્યાપક અખંડ ચેતના છે, જે આખા વિશ્વનો આધાર છે, એમાં મેળવી દીધું છે બાપાએ. તો એક વખત જો આ ચેતના પેલામાં ભળી જાય ને, વ્યાપકમાં ભળી જાય ને, પછી પાછી નહીં આવે. તમારે લાવવી હોય તો એ નહીં આવે. આટલી કચાશ છે, આટલા અહીંયા એ છે. ઘાટ અને અઘાટ, પેલું અઘાટ પદ છે, આ ઘાટ પદ છે. ઘાટ અઘાટ વાટ વસમી. હા, કરોડમાં કોક તરી જાય બાપુ, પણ જો ગુરુ મહારાજનો પ્રેમ રસ ચાખે ને તો જરૂરથી એ બચી જાય છે ચેતના. જે બારવટે ચડ્યો હોય, બાપુજી કહે છે કે જે બારવટે ચડ્યો હોય એ બૈરા છોકરાની ચિંતા કરે ખરો? યુદ્ધમાં જે બારવટે ચડી ગયો હોય, યુદ્ધમાં જે ગયો હોય, એ મરવાની ચિંતા કરે બાપુ કે હું જીવતો રહીશ કે કેમ? એમ જો એ ચિંતા થાય ને તો એ તો યુદ્ધમાં જાય જ નહીં. બરોબર બારવટે ચડ્યા છો, બારવટિયા થયા છો. હા, એટલે બધું સમર્પણ કરાવીને પછી બારવટિયા બનાયા છે, એમને નથી બનાયા કે તું ભાઈ આ બધું ગુરુ મહારાજને સોંપ અને પછી તું ચાલ્યો જા. પણ સોંપવામાં એક કચાશ છે બાપુ, ઢીલા પોચું છે, હાડકા ગોઠી જેવું છે. બાપુજી કહે છે કે જો અડધું તારું ને અડધું મારું કર્યું તો એ તારે નહીં મેળાવે, એવું કે છે બાપુજી. કહે છે કાં તો બધું સોંપી દે, કાં તો બધું તું લઈ લે. આત્મપદ પામી જવું ને આત્મામાં રહેવું તો એમને રહેવા મળે બાપુ, એવું માનો છો તમે? જાણો તો છો આત્મા અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે, બધા એના ગુણો તમે જાણો છો. અગ્નિથી બળતો નથી અને જન્મ મરણ નથી, પાણીથી પલળતો નથી, પવન એને ભીજવી શકતો નથી, આ બધું તમે જાણો છો. પણ એમાં રહેવું એમને રહેવા મળે બાપુ, એમ માનો છો તમે? આપણે મામા માસીનું ઘર છે તો પહેરી જઈએ મોય. હા, સર્વ પ્રકારની વૃત્તિઓનો જે ત્યાગ કરી દે છે, કોઈ પણ વૃત્તિમાં એની આસક્તિ નથી. જેની કોઈ પણ વૃત્તિમાં જેની કોઈને આસક્તિ ના હોય, સર્વ પ્રકારની વૃત્તિઓનો ત્યાગ કરી દે છે, એ જ કેવળ
એ પદને પામી શકે છે. પછી વૃત્તિઓની લોલુપતા છે એ જ વાળી વાળીને આને પાછો લાવે છે. વૃત્તિઓ જ ખેંચે કે બીજું કાંઈ. તો વિજય ક્યાં મેળવવાનો છે? વૃત્તિઓ પર ને. હા, વિજય ક્યાં પ્રાપ્ત કરવાનો છે? વૃત્તિઓમાં. કોઈ પણ પ્રકારની વૃત્તિ અંતરમાં જાગવી ના જોઈએ. નિવૃત્તિ પૂરી હોવી જોઈએ. અને જો તમને વૃત્તિ ખેંચતી હોય, વૃત્તિઓનું અંદર ખેંચાણ હોય, તો આત્મપદ જે છે એમાં રહી નહીં શકાય. કેવળ જાણીએ એટલું જ. જાણવાથી શાંતિ નહીં આવે. જાણવાથી વસ્તુનો ભેટો નહીં થાય. એક ભાઈ અને એક છોકરી, આનું બેઓને હગાઈ કરી દીધેલી. અને 1 રૂપિયામાં હગાઈ કરતા ને, રૂપિયો અહીંથી મોકલો એટલે હગાઈ પાકી. કે ભાઈ ફલાણા ગામનો છોકરો ને ફલાણા ગામની છોકરી, આ છોકરાનું નામ આ છે અને પેલી છોકરીનું નામ આ છે, અને સગાઈ કરી દીધી. પણ બે જોયેલો નહીં એકબીજાને. બાપુ જાણ થઈ, છોકરાને એવી જાણકારી થઈ કે ફલાણા ગામની જે છોકરી છે ને એની સાથે મારો સંબંધ થયો છે. અને છોકરીને પણ ખબર થઈ, જાણ થઈ કે ફલાણા ગામમાં છોકરા સાથે મારી સગાઈ કરી છે. આવી જાણકારી થઈ. છોકરાનું નામ પણ જાણે છે, ગામનું નામ પણ જાણે છે, પણ જોયેલા નહીં, મળેલા નહીં. આ જાણકારી ત્યાં સુધી છે, આટલું જ કામ કરશે. જાણકારી પછી આગળ જવાનું છે, વસ્તુમાં રહેવાનું છે. એટલે થોડા દાડા થયા અને એમના બંનેના મિડલમાં એક ગામ હતું, ત્યાં મેળો ભરાયો. તો પેલી છોકરીએ મેળામાં આવી ને પેલો છોકરો મેળામાં આવ્યો. પણ એકબીજાને ઓળખતા, પરિચય નથી. જાણે છે ખરા પણ મળ્યા નથી. આ તો દ્રષ્ટાંત છે. તો મેળામાં ગીરદી બાપુ, આમથી છોકરા આવે અને આમથી છોકરીઓ જાય ને બધું આખું ધક્કામ ધક્કી થયું. તો પેલો છોકરાનો પગ હતો ને પેલી છોકરીના પગ ઉપર, પેલા છોકરાનો બૂટ પહેરીને આવેલો ને પેલા છોકરીના પગ ઉપર પેલા પગ મૂક્યો અને છોકરીનો પગ ખુદ્યો. એટલે છોકરી હતી ગુસ્સે થઈ કે સાલા બદમાશ, સાલા ભડવા કે જોતો નથી, એમ કરીને પગમાંથી ચંપલ કાઢ્યું ને સાહેબ 2 ચંપલ ઠોક્યા. એટલે બીજા છોકરાઓ તક બેન આ તો મેળો છે ને આવું થાય, કંઈ જાણી જોઈને તમારો પગ ના ખુદ્યો હોય પણ બની જાય આવું, આવું ના કરો એમ કરીને બેઓને છૂટો પાડ્યો. અને બીજા 4 મહિના થયા અને લગ્ન લીધું આ બેનું. હવે ત્યારે લગ્ન કરતા ને તો બાપુ આમ આગળ ઓળીને લગ્ન કરે, મોઢું ના દેખાય. એટલે આમ લગ્ન કર્યું, મહેરામાં આવ્યા, પણ છતાં હજુ એકબીજાને જોતા નથી. કેમ કે દીકરીને તો આખું મોઢું ઢોંકેલું હોય. એ તો અત્યારે બધું આમ ખુલ્લે મોઢે લગ્ન કરે છે. પહેલાં આપણા સમાજમાં એવું હતું ને, નહોતું મર્યાદા.
હા, મોઢું ઢોકેલું હોય એ તો હારે જાય અને અનાયાસે મોઢું ઉપાડી જાય તો ખરું. હા, તો લગ્ન કર્યું, લગ્ન કરીને પછી ઘેર ગયા, વરઘડીયો પૂછ્યો અને પછી તે દિવસે રાત્રે બે મળ્યો, એટલે એકબીજાના પરિચયમાં આવ્યો. સાહેબ, પેલા છોકરે વિચાર કર્યો કે માનો અગર ના માનો, પણ આ પેલા મેળામાં બે ચંપલ ઠોક્યા હતા ને મને, એ જ છે આ. પછી પેલા પૂછ્યું કે 4 મહિના પહેલા તું કોઈ જગ્યાએ મેળામાં ગયેલી? તો કે હા, હું મેળામાં ગઈ. તો તારે મેળામાં કઈ ઘટના બનેલી? તો કે હા. તો કે શું થયેલું? તો કે એક છોકરો હતો ને તે મારો પગ ખુદ્યો કે એટલે પગ દબાયો ને એટલે હું ગુસ્સે થઈ અને પગમાંથી ચંપલ કાઢીને 2 ચંપલ ઠોક્યા. તો કે એ તો હું હતો કે. એટલે જાણકારી સિવાય, જાણકારીથી મેળ નહીં આવે સાહેબ. સ્વ અનુભવ જોઈશે. તમારો સ્વ અનુભવ શું કહેવા માંગે છે? મેં જે પ્રમાણે જાણું છું, આત્માને જે પ્રમાણે હું સમજ્યો છું, જે પ્રમાણે મેં જાણ્યું છે આત્માનો ચિહ્ન, એ પ્રમાણે મારું અંદરનું ચેતન બન્યું, આત્મામય થયું કે દેહમાં વ્યાપ્ત છે કે આત્મામાં પહોંચ્યું? મારું ચેતન ક્યાં છે? જેમ એ આત્માનો લક્ષણ સાંભળ્યા, આત્મા જોયો, બધું કર્યું, પણ મારું ચેતના જે છે, મારી સૂક્ષ્મ ચેતના, એ આત્મામય બની? ચેતના જો બચી જાય તો ઘણું સારું છે. અંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, આ મૂક્યું નહીં આ અભિમાન. આ અભિમાનમાં અભિમાનમાં રહી આ ચેતના દેહના યોગમાં ને દેહના યોગમાં. સદગુરુ મળ્યા છે, અલખ લખાવ્યું, લખ્યું અલખ ના થાય. લખવું એટલે ઓળખવું એવું કહે છે બાપુ. ઓળખાણ કરાઈ છે, પ્રીત બાંધી દીધી છે. બાપુ કહે છે કે હવે અહીંયાથી દેહમાંથી પ્રીતિ જે તોડે એ આત્મામાં પ્રીતિ જોડે. આ તો નકળું ઘી છે સાહેબ, બહુ પીવાય એવું નથી. તમે બહુ બહુ તો 50 ગ્રામ પી શકો, પછી એનો બકારી આવી જાય સાહેબ, ટકાય નહીં મોય. હા હા, પછી હું પીવાની ઈચ્છા કરે ખબર? કિલો બીજી રગડા પટ્ટી પી જાય, પણ ઘી તો નહીં જ પીવાય. ઘી તો 50 ગ્રામ પીવો ને બકારી આવી જાય સાહેબ. અથવા તો નર્યું તત્વ છે, નર્યું ઘી છે. હા હા, પણ જો બીજું આપો તો હમણાં કિલો જ આપતી જાય. આ નહીં પી શકાય. એટલે ચેતનાનો અનુભવ કરતા રહેજો. બાપુજી કહે છે કે ગુરુ મહારાજને આગળ કરીને પછી કામ કરો, એમ કહ્યું છે. તમારી ચેતનાના અગાડી આગળ કરજો ગુરુ મહારાજને.
ગુરુ મહારાજને આગળ ના થઈ જતા, તમારી ચેતનાને આગળ ના કરી દેતા, ગુરુ મહારાજ પાછળ રહી જાય એવું ના કરતા. આપણી ચેતના ગુરુ મહારાજને પાછળ રાખજો, ગુરુ મહારાજને આગળ કરજો અને પછી કામ કરજો એવું કીધું. ગુરુ મહારાજને આગળ કરીને કામ કરો એવું કીધું. કૃષ્ણને મૂકીને સુદામા ચણા ખાઈ ગયા હતા, એવું ના કરતા. હા હે બાપુ, નકર દારિદ્રતા આવી જશે. હર કોઈ કાર્યમાં, હર કોઈ લક્ષ્યમાં, હર પળે, હર ક્ષણે ગુરુ મહારાજને આગળ રાખો. જેનું સાનિધ્ય ગુરુ મહારાજ છે એ કદી ઠોકર નહીં થકાય. એ ચેતના ક્યારે ભૂલી નહીં પડે સાહેબ. હા, સદંતર આપણી વૃત્તિને ગુરુ મહારાજની મૂર્તિમાં જોડેલી રાખો અને પછી કામ કરો ને તમને કોણ ના પાડે છે તમારો ધંધો કરવાની, તમને કમાવાની? 1 કરોડ કમાતા 10 કરોડ ભેગા કરો ને કોણ ના પાડે છે? બાપુના આગળ રાખીને કરજો. બાપુને પાછળ ના કરી દેતા. 2-5 કરોડ 2 કરોડ હાથમાં આવી જાય ને એટલે બાપુને ભૂલી જવાય છે. આ ભોપદ જ્યારે આવું બધું ભેગું થાય ને, હા, એમાં બાપુને ભૂલી જઈએ છીએ આપણે. નહીં, ભૂલતા નહીં. ગમે એટલું પ્રાપ્ત થાય. એમનું માનજો, પ્રેરક શક્તિ એમની છે. તમને આ બુદ્ધિ આપનાર અંદર એ છે, બાપુ છે. એમના વડે આપણે આ ચલાવી રહ્યા છીએ જીવન. આપણો પ્રેરક કોણ છે? જગદીશ. હા, તમને આ જગતમાં કોણ કહેવા વાળું મળ્યું કે તમે રામથી ને કૃષ્ણથી મોટા છો? એમ કોઈએ કીધું? બાબુ કોને કીધું તમને કે એ વાલા કે તમે તો રામથી ને કૃષ્ણથી મોટા છો? હવે હે, કોણ આવ્યું તું કહેવા? કોને છોડાયા બાપુ અનંત દેવામાંથી? નિરાધાર હતા તો તમને કોને આધાર આપ્યો? અનંત દેવામાંથી કોને મુક્તિ આપી? બાપુ કોણ છે એ? તો એ ના ભૂલતા. બીજું બધું ભૂલી જવાય તો ચિંતા ના કરતા. કંઈ કદાચ થોડુંક અહીં વધઘટ થઈ જાય ને તો ચિંતા ના કરતા, પણ બાપુને ભૂલતા નહીં. બાપુ તો પરમ તત્વ શક્તિ છે. બાપુજીએ કીધું કે અમને ઓળખોવાલા પહેલાં, પછી અમારી સાથે પ્રીત બધો એવું કીધું. એવું બોલી ગયા છે. શું આ બેઠા એ બાપુજી છે એવું માનો છો? એમ કહેતા હતા. અમારા બાબાને મેં બોધ કર્યો ને પછી મહિના પછી મને બાબાએ મને એનો એ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો. મને કે બાપુ તો મેં કીધું હા. તો કે આ જે બાપુ છે ને એ સામાન્ય માનવ નહોતા. માનવ દેહમાં ભલે આવ્યા પણ એ સામાન્ય જીવ નહોતો. મેં કીધું તને શું અનુભવ થયો? તો કે કોઈ અષ્ટાવક્ર, કોઈ વ્યાસ નારાયણ, કોઈ સુખદેવજી, વશિષ્ઠ જેવા એ આત્મા હતો. એ આપણું કલ્યાણ કરવા માટે આ માનવ દેહમાં આવીને કલ્યાણ કરી ગયા છે. એ આત્મા હતો. આવું મને મારા બાબાએ પ્રત્યુત્તર આપ્યો 1 જ મહિનામાં. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા કે જેમનું જ્ઞાન એવું જ્ઞાન છે કે એક શબ્દની અંદર, એક વાક્યની અંદર દરેક શ્રુતિઓ સમાયેલી છે.
છ દર્શનનો અંદર કે મને કે અંદર એનો પ્રત્યુત્તર મળે છે કે હું આ દર્શનોનો અભ્યાસ કરું છું અત્યારે, તો મને કે આ બાપુની અમૃતધારામાં કે બધું સમજાય છે કે ઉપનિષદોનો સાર છે અમૃતધારામાં, ગીતાનો સાર અંદર છે કે તો આ બાપુ કેવા હશે એમ. તો એવા પુરુષ આપણને ભેટા છે અને એમનો જ બોધ આપણને મળ્યો છે, પ્રાપ્ત થયો છે. તો જીવનમાં આ એક સિદ્ધાંત પકડી લેજો કે હર પળે, હર ક્ષણે, હર શ્વાસે આપણા જીવનમાં બાપુ પ્રધાનપણે રહેવા જોઈએ. અને જેના જીવનમાં બાપુજી પ્રધાનપણે છે એના જીવનમાં સાહેબ કાંઈ જોવું પડતું નથી. રસબસ જીવન, આનંદમય, શાંતમય. બાપુની ભક્તિ છે ને એ પ્રદાન થઈ જશે. બાપુ કહે છે કે જ્ઞાન આપવામાં તો એ છૂટા હાથે આપી દે છે, પણ ભક્તિ આપવામાં બડો કંજૂસ છે એવું કીધું. તો બાપુની ભક્તિ પ્રાપ્ત થઈ જશે, અને બાપુની ભક્તિ પ્રાપ્ત થઈ જશે ને પછી તમને જીવનમાં નવો ઉદ્ગાર થશે, નવો ચમત્કાર થઈ જશે. હા, આટલું બધું તાત્પર્ય છે. મૂર્તિઓ તો બધી ઘણી છે, આ બધી મૂર્તિઓ જ છે, પણ આ મૂર્તિની અંદર કંઈક તત્વ છે સાહેબ. અત્યારે પણ ચેતના છે એની અંદર. એ તો જેને અનુભવ જેને થયો હોય ને એ જ જાણે. અને આશ્રમ પર જવાનું રાખજો. બાપાના ખોળામાં માથું મૂકવાનું વર્ષમાં વધારે નહીં બને, વર્ષમાં એક વખત જઈ આવજો. અને આ મસ્તક છે ને બાપુના ખોળામાં નમાવજો, તમે પછી જોજો. પછી તમને અનુભવ થશે. એકલા બૈરો અને પૈસા બાળે નવા ધડા ના થઈ જતા. આ તો છે અને નથી. ઊંઘમાં ક્યાં છે બધું ગોવિંદભાઈ? આ તો જાગ્રતમાં પકડાઈ ગયું છે. ઊંઘમાં કાંઈ નથી. હા, એમ કાંઈ નથી. સરવાળો શૂન્ય જ છે. એન્ડમાં શું છે કહો? શૂન્ય છે ને. એન્ડમાં ક્યાં છે? તારે કંઈ લાયા હતા? કંઈ લાયા નથી. તારે એન્ડમાં શૂન્ય છે. આ તો વચમાં આવો યોગ થયો છે, તો યોમાં લપટાઈ ના જતા. મહેરબાની કરીને આ યોગમાં ફસાઈ ના જતા. ભોગવો ભલે, વાપરો ભલે, પણ આમાં લપટાતા નહીં. પેલી મોખી ગોળનો હવાદ કરવા જાય ને તે સાહેબ પોખો નોખો લપટાઈ જાય, મોય પછી ઉડી શકતી નથી. આ દશા ના થાય પાછી મોય. આ તો ગોળ જેવું છે. તો મોખી ગોળનો હવાદ કરવા જઈને ગોળ ઉપર બેઠી ચોંટી ગઈ બાપુ. પોખો નોખો લપટાઈ ગઈ ગોળમાં, ઉડવાનું ભૂલી ગઈ. હા હા, હરી હરી દેખાય છે ને? તો નીકળો ને બહાર. મોય થાય. સદગુરુ મહારાજ કી જય. નક્કી વાત ફરે તો નહીં ને? નિશ્ચયમાં રાખજો વાતને. આ તો કલ્યાણનો માર્ગ છે. બાપુએ આપણે કલ્યાણ માટે માર્ગ આપ્યો છે, અને અમે બાપુની ધારા જ સંભાળી છે. અમે બાપુનું આપેલું આપીએ છીએ તમને. તમારા કલ્યાણ માટે છે આ. બાપુને આગળ રાખીને કામ કરો.
દર અઠવાડિયે બેઠક ગોઠવો. એક અઠવાડિયું બેઠક અહીં રાખવાની, એક અઠવાડિયું ત્યાં રાખવાની. જયંતિભાઈને સોંપી છે અમે વાત. જયંતિભાઈ અને જનકબા, બરાબર છે. આ ચલાવવી પડશે બાપુની વાત. ભજન કીર્તન કરવાનું, જે આવડે સત્સંગ કરવાનો, અમૃતધારા વાંચવાની. 2 કલાક માટે મળવાનું, વધારે નહીં. ને પછી ઊંઘ બગડે ને બાપુ. હે, ઊંઘવાનું પહેલું. દાડો હાથમાં એટલે ઊંઘવાની વાટ જ જોઈ રહ્યા હોઈએ આપણે. બે કલાક અઠવાડિયામાં જાળવજો. ખર્ચો નહીં કરવાનો, કેવળ પાણી ને ચા કદાચ ઈચ્છા થાય, બાકી બીજું કશું લાવવાનું નહીં બેઠકમાં. અને કોઈ વ્યક્તિ એમ કે આજે મારા તરફથી મારે ઘેર, પેલો કે મારા ઘેર, એવી નોંધણી થઈ જશે ચાલુ કે ભાઈ આવતા અઠવાડિયે મારે ઘેર આપો. પેલો કહે છે કે મારે ઘેર આપો. એમ બધી વારા ફરતી દરેકને ઘેર ફરતા રહો. કોઈ નહીં, કોઈ તૈયાર ના થાય, જયંતિભાઈને ઘેર પહોંચી જવાનું દર અઠવાડિયે. બરાબર ને બા? હા. ત્યાં શિવજી બાપાને ઘેર પહોંચી જવાનું સાવનેરમાં. પણ બેઠક કરજો. વસ્તુ હાચબી હોય ને તો આ એક યોગ છે, આવો પ્રયોગ છે. આનાથી સચવાશે, બીજાને રંગ લાગશે. હા. અને આપણું મળેલું હચવાશે. ઉત્સાહ અને આનંદ વધશે. દરેકને ભજન બોલવાની, વાણી બોલવાની તમન્ના જાગશે. હા. અને આપણી ચેતના પરમ તત્વમય બનતી જશે, બની જશે. ઈયળમાંથી ભમરી થાય ને. હા, ભમરી તો ઈયળમાંથી થાય ને. હા, તો ભમરીનું ધ્યાન કરતા કરતા, ભજન કરતા, સત્સંગ કરતા કરતા પોખો આવીને પછી ઉડી જશે. હા. બોલો સદગુરુ મહારાજ કી. જો કોઈ પ્રયત્ન કરીએ દીવા સિવાયનો, દીવો નહીં કરવાનો, બીજો પ્રયત્ન કરવાનો, બાધા રાખીએ કે જપ કરીએ કે તપ કરીએ કે વ્રત કરીએ તો અંધારું જાય ખરું? તો કયો પ્રયત્નથી જાય? એમ જ્યારે આત્મ પ્રકાશ થાય આપણામાં, આત્મારૂપી દીવો પ્રગટ થાય, નિજ સ્વરૂપનો પ્રકાશ થયા વગર આજે આપણે દેહનો અધ્યાસ કહીએ, અજ્ઞાન કહીએ, આવરણ કહીએ, એ અંધારું જે છે એ જતું નથી. અનેક જન્મોનું અંધારું, અનેક જન્મોનું આવરણ, નામ, ગોત્ર, આયુષ, વેદના, સ્વચ્છંદ, પ્રતિબંધ, અંતરાય અને મોહ, અનેક પ્રકારનું આવરણ છે, અનેક પ્રકારનો અંધકાર છે. એ કોઈ જડ ક્રિયાથી જતો નથી. ક્રિયા જડમાં અને અજ્ઞાનમાં, બાપુ કહે છે કે સૂકા જ્ઞાનમાં બધા ઘણા ફસાયા છે વાલા. હા. કોઈ ક્રિયા જડમાં ફસાઈ ગયા, કોઈ ક્રિયાઓમાં વળગી પડ્યા, ત્યારે કોઈ સૂકા જ્ઞાનીઓમાં લાગી ગયા. પણ જે પ્રત્યક્ષ વાત છે, જે પ્રગટ વાત છે, એ જ્ઞાન વગર, સ્વરૂપનું જ્ઞાન વગર, નિજ સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, એ વિચાર દીપક પ્રગટ નહીં થાય, ત્યાં સુધી આ આવરણ હટતું નથી. એટલે બાપુ કહે છે, અનુમાન કા આશરા છોડ દે બાળકા, ઉલટ ઘટ દેખ અપના, પ્રગટ તે દેદાર પાયા તો જાપ કિસી કા જપના. આ બધું અનુમાન છે. આ જીવ અનુમાનથી કરે છે. પોતાના સ્વચ્છંદથી, પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે.
લાવો ને મંદિરે જાઉં, અહીં જાઉં, આમ કરું. પોતાના સ્વચ્છંદથી ઊભું કરે છે ને કરે છે નહીં. ઘણા ઘણાના પ્રતિબંધ હોય કે મારા સસરા મંદિરે જાય એટલે મારે જવું પડે. આવો પ્રતિબંધ હોય છે. હા, હું મારા પિયરમાં તો આમ કરતી હતી, પણ મારા સાસરીવાળા બધા આમ કરે છે એટલે મારે આમ કરવું પડે. હેલો, આ પ્રતિબંધ આવ્યો. એટલે સ્વરૂપ જ્ઞાન, જ્ઞાન તો બધું ઘણું છે, પણ સ્વરૂપલક્ષી જ્ઞાન એ દીપક પ્રગટ નહીં થાય ત્યાં સુધી અંદર જે પકડાયું છે, અંદર જે પકડ થઈ ગઈ છે, એ પકડ જતી નથી. એ અંધારું જતું નથી વાલા. અને જ્યારે પ્રકાશ થાય ત્યારે અંદરમાં રહેલી જે તમામ વસ્તુઓ બધી સાક્ષાત એ જોઈ શકે છે. અનેક પ્રકારનો અનુભવ એના અંતરમાં ઉદય થઈ જાય છે. બાપુજી કહે છે કે શીલમાં લાવીને જેવા તેવાને નથી બેસાડ્યો. અનેક શાસ્ત્રોનો ભંડાર એની અંદર ભરેલો છે. અનેક અનંત રિદ્ધિ સિદ્ધિઓ એની અંદર પડેલી છે. અંદર શું ઝવેરાત પડ્યું છે એની પરીક્ષા કરતો શીખો. આપણી પાસે જ પડ્યું છે. કમરે હથિયાર બાંધેલું હોય, જંગલમાં જતા હોઈએ અને ચોર લોકો લૂંટારા આવે ને લૂંટી લઈ જાય તો પેલું હથિયાર શું કરે બિચારું કમરમાં? એટલે તમને યાદ આવી જાય કે મારી પાસે હથિયાર છે, અને એ હથિયાર જો આમ કરો અને તૈયાર કરો તો હથિયાર છે ને એ બળને પ્રેરે છે, બળને જગાડે છે. હથિયારમાં એ તાકાત છે સાહેબ. તમારી તાકાતને જગાડી દે હથિયાર. એ જે બાપુએ જે શીલમાં ઉતાર્યું ને જબરું હથિયાર છે. જો એનું આપણો વહાણ હોય ને તો અનંત ગણી શક્તિ આપણામાં પ્રગટ થઈ જાય છે. હા, પણ આપણે યાદ જ ના હોય તો ભૂલી ગયા હોઈએ કે ના અમે લક્ષ્ય જ ના હોય તો હથિયાર શું કરશે? હથિયાર અને યાદ આ બેની જોડ જોઈશે, બેનું જોડાણ જોઈશે. દયા સુખની વેલડી, દયા સુખની ખાણ, અનંત જીવ મુક્ત થયા એ દયા તણો ફળ જાણ. દયા એટલે બાપુ કહે છે કે યાદ કરું, દયા ધર્મ કા મૂળ હૈ. યાદ કરો શું છે અંદર. અખૂટ ખજાનો છે, અખૂટ ભંડાર ભર્યો છે અંતરમાં. પણ આપણે યાદ જ ના કરીએ તો આપણે તો આ બાજુ ના બાજુ રાચીએ છીએ. નિર્ણય આપણે કરવો પડશે. જો નિર્ણય ના કરી શકીએ તો પછી એનો અર્થ કશો રહેતો નથી. જેવો જેનો નિર્ણય એવું એને પ્રાપ્ત થઈ જશે.
દ્રોણ ગુરુએ તો કૌરવ અને પાંડવ બધાને વિદ્યા શીખવી હતી ને, પણ અર્જુનનો નિર્ણય જુઓ. વિદ્યા તો બધાને એક જ ભણાવી છે, બાપુએ તો બધાને હરખો બોધ કર્યો છે. પણ જ્યારે પરીક્ષા લીધી ત્યારે કોઈને ઝાડ દેખાય ને, કોઈને ડાળો દેખાય ને, કોઈને પાંદડો દેખાય ને, કોઈને પક્ષી દેખાય ને. અર્જુનને જ્યારે પરીક્ષા કરવાની ત્યારે અર્જુન તને શું દેખાય છે? કે બાપુ મને કાંઈ દેખાતું નથી, આંખની કીકી એટલી દેખાય છે. આ પરમ લક્ષ્ય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ છે. આ એક જ કીકી છે આખા જગતમાં. બાપુ કહે છે કે માલિક કેટલા જગતના? એક જ છે. એક પર જેનું લક્ષ્ય લાગ્યું એ પારંગત થઈ જાય. પછી ઘડીકમાં હોય ને, ઘડીકમાં આમ ને, ઘડીકમાં આમ ને, ઘડીકમાં આમ. બાપુ કહે છે કે સબસે તોડો ને એક સે જોડો. सबसे तोड़ो एक से जोड़ो. एकम नित्यम विमलमचलम सर्वदि साक्षी भूतम भावातीतम त्रिगुण रहितम. एक सदगुरु थी प्रीत करी लो वाला. જેનામાં ગુરુ ભક્તિ છે એ જ સફળતાને વર્યા છે, અને જેનામાં ગુરુ ભક્તિ નથી, બરાબર, એના ઉપર માયાનું લગડું આવીને બેસી જશે. ગુરુ ભક્તિ વિના ભયાનર ગદ્દા, શિર પર માયા કેરા લગડા. આ માયા છોડશે નહીં. શિવજી બાપા ગાભા કાઢી નાખ્યા, તો બલબલાનું ઉગડા વાળી નાખ્યા. માયા બધું હરી લે મોયથું અને પછી હોંપી દે. માયા જઈ એવી નથી. ખલાસ કરી નાખે બધું. પણ જેની પાસે ગુરુ ભક્તિ છે, ગુરુ નિર્ણય છે, જેની વૃત્તિ સદગુરુમાં જોડાઈ ગઈ છે, અહીંયા માયા આવી શક્તિ નથી. માયા પછી હેરાન નહીં કરે તમને. બોલો સદગુરુ મહારાજ કી જય. બાપુજી એમ કહે છે આની સર્વવ્યાપકતા છે. તો આની સર્વવ્યાપકતા શબ્દનો પ્રયોગ કરતાં આપણે કંઈ સમજાય ખરું આ સર્વવ્યાપક છે? બૌદ્ધ વખતે આખું વિશ્વ નીચે મૂક્યું હતું, અને ગુરુ મહારાજ બધી જગ્યાએ આથી પ્રશ્ન પૂછતા હતા આપને. તો બધામાં આ સર્વવ્યાપક હતો ને. અને જ્યારે સામે આપણે રૂપ જોઈને બોલતા હતા, તો રૂપ છે એ માયા છે, તો માયા ઉપર દ્રષ્ટિ હોય તો આની સર્વવ્યાપકતાનો પ્રકાશ આપણે મળે નહીં. તો આ જે વિશ્વ મૂકેલું આખું, હવે બધું તો લવાય નહીં, પણ પેપરના માધ્યમથી આપણે બધું બતાવ્યું અને આની ઓળખ કરાવી. આ એટલે આત્મા, ચેતન, પ્રકાશ. અને હુંથી જ્યારે એને જવાબ આપતા હતા ત્યારે એની પ્રકાશકતા આવતી હતી. પ્રકાશ થતો હતો કે આ વસ્તુ આ છે, પણ એ પ્રકાશ શેના લીધે થયો? આના લીધે થયો. આ ના હોય તો પ્રશ્ન થાય નહીં, અને પ્રશ્ન ના થાય તો હુંથી જવાબ અપાય નહીં. એટલે આ હું એ ઓતપ્રોત છે. આની વ્યાપકતા અને હુંની પ્રકાશકતાથી જ આપણા સત્સંગનું માધ્યમ પકડાય છે. અને આ માધ્યમ દ્વારા આપણે આપણા સ્વરૂપમાં
ધીરે ધીરે નિષ્ઠા અને નિશ્ચય પાકો કરીએ છીએ. ભયવાળું પદ લઈને અભય પદ આપને પ્રાપ્ત કરાયું છે અને એનો અનુભવ કરવા માટે આપણે એક રસ્તો બતાવી આપ્યો છે ગુરુ મહારાજે. તો અનુભવ કરવા માટે રસ્તે ચાલીશું, જરૂર એક અનુભવની ભ્રાંતિ બધી છૂટી જશે અને અનુભવ સાચો રહેશે આપણો, અને એ બધો આનંદ કરાવશે. હું જ્યાં સુધી દેહથી કરતા હતા ત્યાં સુધી એ કાચું હતું. કાચું એટલે કે એ કાયમ રહેવાવાળું નહોતું. અને પાકો હું આપણે સદગુરુ મહારાજના શરણે જવાથી અનુભવમાં આપણે વ્યાપ્ત કરી બતાવ્યો. જો પાકા હુંની સાથે આપણે જો આપણું આ જીવન જોડી દઈશું, એની સાથે આચાર વિચાર વાણી વર્તન લાવી દઈશું, પછી એમાં જે આનંદ છે ને એ જુદું નહીં પાડે આપણને. જ્યાં દ્વંદ્વ છે ત્યાં જુદાપણું છે. આ દ્વૈતમાં આપણે ક્યાં જુદું દેખાય? અને એ સ્થિતિ આપણે ગુરુ મહારાજે આપી, એને મુક્ત સ્થિતિ કીધી. ક્યાંય પણ દ્રશ્ય પદાર્થ સગાવાલું આમાં ક્યાંય લેપાય નહીં, એને મુક્ત સ્થિતિ કીધી. પણ આપણા બધા અધ્યાસ સંબંધો દેહના હોવાથી ઘડીકમાં મોઢામાં આવી જાય અને વાત થઈ જાય. પણ બાપુજી કહે છે વાત ભલે કરો, પણ એ વાતમાંથી કરતા ભાવ છોડી દો. જ્યાં લગીને અંદર કરતા ભાવ છે ત્યાં કરતા ભાવમાં અહંકાર ઊભો છે. અકર્તા ભાવનું પદ તમને સોંપ્યું છે, એની સ્થિતિ પોતે પોતાનામાં લાવવાની છે, બીજાને કહેવાની નથી. એના અંદરથી ચિત્તમાં અંતરદ્રષ્ટિથી પોતે વિચાર કરીને અંદર સમાવવાનું છે. જો બહાર વ્યક્ત કરીશું તો પકડાઈ જઈશું, અને પકડાવવામાંથી છૂટવાનું બહુ મુશ્કેલ છે. એટલા માટે સતત બાપુજી આપને અમૃતધારા અને બોધ દ્વારા આપને સૂચવન કરી રહ્યા છે. જો આપણે એ સૂચવન પ્રમાણે ધીરે ધીરે પાપા પગલી કરીશું, શરૂઆત કરીશું, તો એનો જરૂર પ્રકાશ આપને મળશે અને એ આનંદ આપણે પ્રાપ્ત કરી શકીશું. પણ જો એને શરૂઆત જ નહીં કરીએ તો શરૂઆત થાય તો એનો આનંદ મળે. દૂધ લઈ આવ્યા પણ ઘીની સીધી આપણે આશા રાખીએ તો ઘી મળે નહીં. તો એનું મંથન કરીએ છીએ ત્યારે ઘી મળે છે. એમ આપણે જ્યારે બાપુજીનો બોધ અને અમૃતધારાનું એક પૃષ્ઠ દિવસ દરમિયાન એક પૃષ્ઠ જો આપણે વાંચીએ એવું કે બોધનો અરીસો બની જાય, તો એ આપણે એક પૃષ્ઠનું સમજણ આપને લાગશે. જો બોધનો અરીસો પાકો નહીં હોય, બોધ આપણામાં સમજણમાં નહીં હોય, તો એ આપણે વાંચેલું આપણે ઉપર જશે. વાંચીએ છીએ ખરા પણ સમજણ નથી પડતી. ત્યાં સુધી આપણી સમજણમાં કચાશ છે. આપણે જે તે વખતે બોધ લીધો છે ત્યારે આપણે એમાં પોતાનો અનુભવને જોડવા માટે પ્રયત્ન નથી થતો, એટલે આ વસ્તુ બની શકે છે. કાંઈ નહીં, રોજ એક પાનું વાંચવું અને વાંચીને એનું નિધ્યાસન કરવું, અને નિધ્યાસન કર્યા પછી કોઈ જો અંતરથી આત્મપ્રશ્ન ઉદ્ભવ થાય તો મહાપુરુષને ફોનના માધ્યમથી પણ એનું નિરાકરણ કરી શકીએ છીએ. જો આપણે એ વાંચન જ નહીં કરીએ તો આપણે એ આત્મલક્ષી પ્રશ્ન ક્યારે થશે? વ્યવહારના પ્રશ્નો હોય તો વડીલો કે પરિવારમાં પૂછીને સમાધાન કરી શકીએ, પણ આત્મલક્ષી પ્રશ્ન તો મહાપુરુષની જોડે જ આપણે વ્યક્ત કરવો પડે, અને ખરો જવાબ મળશે. અને જ્યારે જવાબ મળશે ત્યારે આનંદ એટલો બધો હશે કે આપણે એને પામી નહીં શકીએ. અને એટલા માટે બાપુજી આપને સરળ રસ્તો કરી એક ગીતાનું, રામાયણનું, મહાભારતનું જેમ શાસ્ત્ર છે એમ એક અમૃતધારા આપને આપી છે. ભલે શાસ્ત્રો વાંચવાની ના નથી, પણ આપણે ગુરુમુખી બન્યા છીએ, બોધ લીધો છે, બોધિક થયા છીએ, તો આપણે એક ફરજ બને છે કે રોજ 1 થી 2 પાના અમૃતધારાના વાંચવા અને એ પ્રમાણે આપણે આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા. કારણ કે બધું અમુક સરળ છે, અમુક થોડુંક આપણે કષ્ટ પડે એવું છે, પણ સમજો વાંચીશું તો કંઈક રસ્તો નીકળશે. અને આ આપણે એ કરવાનું છે. અને ધીરે ધીરે સત્સંગના માધ્યમથી આપણે જીવનમાં આપણા ઘરે પણ દરેક સંતોને બોલાવીને જ્યારે ઈચ્છા થાય, જન્મદિવસો હોય, કોઈ તિથિ હોય, તો વધારાના માધ્યમથી બીજું ના કરતા તો આ ભલે એ કરીએ, પણ સાથોસાથ આને પણ સત્સંગનું માધ્યમ બનાવવું કે જેથી કરીને આપણે ગુરુ વચન આપ્યું છે કે અમે સત્સંગમાં રહીશું, સત્સંગ કરીશું ને કરાવીશું, તો એ માધ્યમ આપણામાં પવિત્રતા જળવાશે. મનની સ્થિતિને મજબૂત કરી અમન કરીને પોતાના સ્વરૂપ સાથે જોડી દેશે. પણ જ્યારે આપણે એ પ્રયોગ કરીશું ત્યારે ને ખાવાનું આપણે ખાઈએ છીએ અને પ્રાણનું રક્ષણ થાય છે, તો આત્માને ખાવાનું જોઈએ છે ભજન સત્સંગ. જો તો એને આપીશું તો મળશે ને. આ મળવા માટેનું સાધન આપણે ગુરુ મહારાજ એક વખત સૂચવન કરે, 2 વખત સૂચવન કરે, પણ આપણે એને સમજીને આપણા જીવનમાં ઉતારવાનું છે.
ને ધીરે ધીરે આપણે આપણા જીવનમાં એ બોધ અને સત્સંગના માધ્યમથી આપણું જીવન ઉજ્જવલિત કરવાનું છે. જેને બોધ લીધો છે, ગુરુમુખી બન્યા છે, ગુરુ ભાઈ બહેન બન્યા છે, તો હવે આપણે ગુરુના શરણે છીએ. અને ગુરુ એ મહાન છે, એક તત્વ છે, અને એ તત્વની સાથે આપણે ભળીએ તો આપણું આત્મતત્વ કેવું દીપી ઉઠે એની વાત આપણે ગુરુમાં જ સમજાવે છે. તો આપણે ધીરે ધીરે આપણે અનુભવની સ્થિતિમાં જવું પડશે. જો અનુભવ નહીં કરીએ તો અનુભૂતિ નહીં થાય. જો અનુભૂતિ નહીં થાય તો જેમ ઓળખાશે નહીં. આ એક રસ્તો છે આપણો. અને ગુરુમાં જે દેહભાવ મુક્ત કરી આત્મભાવ જગાડી પાછા પરમધામ જવાનો એક રસ્તો, માર્ગ સરળ કરી આપ્યો છે. જે કઠિન હતો, મુશ્કેલ હતો, એને સરળ કરી આપ્યો છે. અને એ સરળ રસ્તે આપણે ધીરે ધીરે ચાલીશું તો જરૂર એ રસ્તો આપણને પામી શકાશે. હવે ફરી આપણે જન્મ મરણમાં ન જવું પડે એનું પણ સૂચન આપણે કરી રહ્યા છે. અને એક ખાસ સૂચન છે કે આપણે થોડા દૂર તો બેઠા છીએ, નાગપુરવાસીને કહું છું, પણ હવે આશ્રમમાં એક નવનિર્માણ સંકુલ બની ગયું છે, સુવિધા પણ થઈ ગઈ છે. તો સાથોસાથ ત્યાં જતાં આવતાં અગર મનમાં ગુરુમાં જ પ્રેરણા કરે કે આશ્રમ જવું છે તો 1-2 દિવસ ત્યાં રોકાઈ આપણું આત્માનું દર્શન કરી ત્યાં ગુરુ મહારાજના ચરણમાં મસ્તક નમાવીએ, પછી એનો અનુભવ કરીએ તો એ કેટલો અનુભવ પાકો થાય છે એ આપણે સમજમાં આવશે. તો એક આ આપણું, કેમ કે આપણે મંદિરે જઈએ, લગ્નમાં એકબીજાના ઘરે જઈએ તો ગુરુસ્થાને જવું તો પડે જ ને. ના જઈએ તો પછી કે આમ થતું નથી તો એ શક્ય બનતું નથી. થોડું ગુરુ મહારાજ પ્રત્યે સમર્પણ હોવું જોઈએ. આપી દીધું તન મન ધન એટલે સમર્પણ થઈ ગયું એવું નથી. સતત જે બાપુજીએ આપને પ્રતિજ્ઞા, વચન અને આજ્ઞાનું પાલન કરવાનું આપણે કીધું છે. ઉપવાસ કરતા હતા, મંગળવાર શનિવાર ભલે કરો, ના નથી, પણ બાપુજી કહે છે ઉપવાસને સમજજો પહેલાં કે ઉપવાસ શોનો કરીએ છીએ. તમને સાધન છે ઉપવાસ કરવાનું? હવે સાધન જો રાખ્યું ના હોય તો ઉપવાસ કઈ રીતે કરી શકશો? શરીર દ્વારા ઉપવાસ કરતા હતા કે 2 ટાણા 1 ટાણા ખાવું, અને એ ના ખાય તો પાછું એના માટે પેપર ને પરાળી, પણ ખાવાનું તો છે જ ને. તો ઉપવાસ કેમ? બાપુજી એમ કીધું કે 7 પ્રતિજ્ઞા અને 4 આજ્ઞા, 7 + 4 11 થશે. એ 11 જો તમે પાલન કરશો, રોજ 11 છે, પછી બીજી પાલન કરવાનું ક્યાંથી આવે? આ ખાવા પીવામાં તો છોડાવી દીધા છે અને પાછું ઊભું કરીએ છીએ. ના, આટલી બાધા રાખી છે એટલા ગુરુવાર કરવા. ગુરુ મહારાજને સમર્પિત થઈ જાઓ તો કશું જ છે નહીં. પણ જ્યાં સુધી દેહ ભાવ અને દેહની વૃત્તિઓ અંદર છે ત્યાં સુધી આવા ભાવ રજૂ થાય છે. કોઈ વાંધો નહીં, જે કરતા એ કર્યા, પણ સમજીને કરવાનું કીધું બાપુજી. જ્યાં સુધી અણસમજમાં કરેલું ફળ નહીં આપે, પણ સમજીને કરેલું કાર્ય આપણે ફળ આપશે. તો આપણે ધીરે ધીરે આવા કંઈ વિચારોમાં હઈએ તો થોડું બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશું. તો જરૂર ગુરુ મહારાજ આપણા ઉપર કૃપા કરશે, દયા કરશે, અને કાયમ સત્સંગ અને દયા રાખીશું તો આપણે એમાં આગળ વધી શકીશું. બોલો સદગુરુ મહારાજ. અનુભવી એમનો અનુભવ જ આપતા હોય. એમને જે અનુભવ થયો હોય ને એ અનુભવની રજૂઆત કરતા હોય છે કે ભાઈ તમે આવો અનુભવ કરો એમ. બાળક હોય 2 વર્ષનું, ચાલતા ના શીખ્યું હોય તો પછી એને ચલાવવા માટે આપણે શું કરવાનું? પેલી ચલણ ગાડી આવે ને, પકડીને ચાલે ને, તે કે બાબાને આપી ચલણ ગાડી. તે 2 વર્ષનો હતો ને 1 વર્ષ ચલાવી એટલે ચાલતો થઈ ગયો. પછી તો 4થા વર્ષે ચાલુ રાખી એણે, તો પછી 5મા વર્ષે ચાલુ રાખી. પછી નિશાળમાં ગયો તોય હંગાત લઈને જાય, તો ખભે ભરવીને જાય. એટલે ભાઈ કેમ આમ કરી દો? આનાથી શીખ્યો શું? કે આણે મને ચલાવડાવ્યો. કે નિશાળમાં જાય તને ખબર ભરવી લઈને જાય. એટલે આવું ના બને. પાછું ચાલવાનું છે, ચાલતો શીખી જવાનું છે, તો ખભે લઈને ફરવાનું નથી. સમજાય વાત? હા, બસ ધ્યાન રાખજો. ચકોરો વાલા
હવે દાદાને વિનંતી કરીએ, લખો દાદાને, એ આનંદ કરાવે. બોલો સદગુરુ મહારાજ કી જય. અડે સંત બડા પરમારથી ને શીતલ जिसकायं તપત બુજાવે ઓર કી ને દે દે અપના રંગ. તરવર સરવર સંત જન ચોથા વર્ષે મેં પરમાર્થના કારણે ને ચારો દરિયા દે. પ્રેમ પીયુધર જીલીએ સદગુરુ સંતોની સાથ રખે ને ઢોળી નાખતા અમૃત આવ્યું છે હાથ. અમૃત આવ્યું હે. આ અમૃત આવ્યું, આપણે પાણી જાણીને ઢોળી નાખીએ તો આપણામાં કાંઈ ઉપયોગ આપણને આવશે નહીં. એટલે ઉપયોગી લેવું છે, આપણે ઉપયોગમાં લેવું છે અમૃત, તો બધા સજાગ રહેજો. સજાગતા હશે તો અમૃત પીવાશે. એટલે પ્રેમીજનની પાસ પ્રભુ છે, દુર્જનિયાથી દૂર. પ્રેમી કોણ છે? જેને સતનામ મળ્યું છે એ પ્રેમી છે. બાકી તો બધા જે છે દુર્જનો જ છે. જેને ગુરુ મહારાજનું શરણું નથી સ્વીકાર્યું એ બધા દુર્જન છે. જેને ગુરુ મહારાજનો પંજો પડ્યો છે એ તો જાગી ગયો. એને શરણું સ્વીકાર્યું એટલે એ પછી ઊંઘે નહીં કોઈ દિવસ. એને તો ઊંઘમાં એનું સ્મરણ ચાલુ જ રહે. કારણ કે એ તો એને ગુરુ મહારાજનો બાળક બની ગયો છે. એટલે કીડી કુંજ સ્થાવર જંગમ માય રહ્યો ભરપૂર. એ માય ભરપૂર ગાજી રહ્યો છે. ઓમ 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 ગાજી જ રહ્યો છે, ભરપૂર છે. ક્યાંય અણુ માત્ર ક્યાંય ખાલી નથી પગ ધરવાનું થા. એવો જે છે અણુથી પણ અણુ પરમાણુ જેવો એ જે છે ઉતાર્યો છે, એનું જો આપણે કાયમ લક્ષ્ય રાખશું ને તો આપણને આ વાત પૂરી સમજાશે. આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થયું. બાપુએ અમૃતધારામાં જ લખ્યું છે કે અર્જુનને મોહ પકડ્યો હતો. મોહે અર્જુને. ત્યારે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે અર્જુનને મોહે પકડ્યો. અર્જુનને એવો વિચાર આવ્યો કે હું ન હોત તો આ બધા કૌરવોને બધા દુર્ગુણોને મારત કોણ? આ બધા 100 કૌરવો બધા દુર્ગુણો જ હતા ને, એને મારત કોણ? તો ભગવાનને વિચાર આવ્યો કે આ અર્જુનને પકડ્યો છે મોહે. એટલે એને યુક્તિ કરી કે અર્જુન, આ ગોપીઓને તું ગોકળ મૂકી આવ ને એને ગોપીઓને તૈયાર દાગીના પહેરીને તૈયાર કરી ને અર્જુન કે તું એમને મૂકી આવ. ને એ જતાં રસ્તામાં ચાલ્યા જતા હતા. ગોકળ પહેલાં તો સાધન નહોતા ને, બધા ચાલીને જતા હતા. એમાં રસ્તામાં વચ્ચે કાબા આવ્યા. એ ગોપીઓને લૂંટી ગયા ને અર્જુનનું સાધન તો અર્જુન કને હતું હજી જ. ધનુષ ને તીર બધા એ નહીં હતા, બાણ ને બધા, પણ એકે કામ કાયું નહીં. કારણ કે એને મોહ થયો હતો કે મેં કર્યો એવો ભાવ એને હતો. એટલે એ સાધન એકે કામ કર્યું નહીં. કામ તો કોણ કરતા હતા? કૃષ્ણ પ્રભુ પરમાત્મા જ કામ કરી રહ્યા હતા. એ તો નિમિત્ત હતો ખાલી. એમાં આપણે આ ગુરુ મહારાજ જ કરી રહ્યા છે. જે થઈ રહ્યું છે આપણે ખાલી નિમિત્ત આપણે બનવાનું છે. બાકી ગુરુ મહારાજનું છે, ગુરુ મહારાજ ચલાવે છે બધા. ને એટલે એ નિમિત્ત હતું. પછી તો અર્જુન ત્યાં ગોપીઓને મૂકીને પાછો આવ્યો. ત્યારે ભગવાને પૂછ્યું, કેમ આમ ઢીલો થઈ ગયો છે તું? કે હવે શું કરું, કે આ બધું કાબાઓએ લૂંટી લીધું. એટલે કૃષ્ણ ભગવાનને કીધું કે તારીખને તો ધનુષ હતું, એ જ હતા, એ જ બાણ હતા, તોય તું કેમ લૂંટાઈ ગયો? કે હવે પછી એને સમજણ પડી. એને પોતને ખ્યાલ આવ્યો કે આ મને મોહ થયો તો મોહમાંથી છોડાવવા માટે આ ગુરુમાં આ યુક્તિ કરી કૃષ્ણ ભગવાને. એમ આપણને આ મોહ પકડે નહીં
મોહ પકડી લેશે તો પછી આપણને વળી આપણા જે કૃષ્ણ પરમાત્મા બેઠા છે ને એ જ છોડાવશે, પણ આપણે એનું શરણું સ્વીકારવું પડશે. શરણું જો સ્વીકારશું તો આપણે છૂટા જ છીએ, કારણ કે આપણે સોંપી દીધું છે ગુરુ મહારાજને. છતાં આપણે એમ કે હજી આપણને એમ અંતરમાંથી જો હજી થોડીક એવી ભાવના હોય કે આ તો મારું છે ને આ બધું દેખાય મારું ને આ દે તે હું, કે એવી ભાવના જો થઈ જતી હોય તો એ ભાવના આપણને પરિપક્વતા લાવવા નહીં દે. એટલે કે તું તો તારું આપ વિસારી કાયાને હું કહે છે, જળ સંગે જળ જેવો થઈને કર્મ ભાર સીલે છે. તું પોતાને ભૂલી ગયો છે એટલે કર્મનો ભાર શિર ઉપર લઈ રહ્યો છે. હવે જો આપણે જો કર્મનો ભાર ના લેવો હોય તો આપણે શરણું સ્વીકારી ગુરુને સોંપી દો બધું. તો કર્મ તો આ દેહ છે ત્યાં સુધી કર્મ તો થવાના છે, પણ હું નથી કરતો. કર્યાવાળા જે હું ખવડાવતો નથી, હું પીતો નથી, ખાતો નથી, નાતો નથી, નવરાવતો નથી, તો મને શું? એ જે થઈ રહ્યા એ કર્મ એ તો પાર બંધેને પોષી રહ્યો એને કરશે ને. આ જે સંસારિક જે માયાજાળ છે એ માયાજાળમાં આપણે નિર્લિપ્તતા રહીને જે કાર્ય થશે ને એ બંધનયુક્ત નથી. એમાં તો આપણે સ્વાર્થ જો આપણો અંદર ભળ્યો તો આપણને એ બંધન આવીને ઊભું રહેશે. એટલે એ વિચાર આપણને એવો શુદ્ધ વિચારો, અંતકરણની શુદ્ધિ તો બાપુજી આપણને કરાવી બોધ વખતે, પણ આપણું પાછું મલિન ના થાય એની આપણે કાળજી રાખવાની છે. કારણ કે મલિન થાય ક્યારે મલિન થાય કે આપણને સામે બીજું દેખાતું હોય. આપણે આજે દ્રશ્યોમાં હજી બુદ્ધિ રમવા માંડી જાય તો જુદું જુદું દેખાય, તો એમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ બધા આવીને ઊભા રહેશે. તો એ ના આવે એના માટે આપણે આ સજાગતા રાખવાની છે. સજાગતા રાખશું તો પછી જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ મોઆ પછી મોક્ષ માર્ગો તો કારાગૃહનો કૂવો. આ જીવતા એટલે આ જીવન જે છે આપણે તો ગુરુ મહારાજે એકવાર તો એ છોડાયા છે, પણ ફરી પાછા આપણે જો એમાં ના પડીએ એટલા માટે કહે છે કે જીવતા ઘર જોઈ લો તમારું. મોઆ પછી તો મોક્ષ કાંઈ છે શું? મોક્ષ માગો એ કારાગૃહનો કૂવો હોય. પણ જીવનમાં આ જીવતા મોક્ષ આપણને એનો અહેસાસ થવો જોઈએ કે હું આથી પર છું. છે ભલે બધું છે, પણ એ મારે કોઈ એમાં લેવા દેવા નથી. એવું આપણનું જીવન બની જવું જોઈએ. આપણે જનક રાજાના દરબારમાં એક સામાન્ય દાખલો છે. જનક દાદા જ્યારે દરબાર ભરીને બેઠા હતા ત્યારે એમને બધા ઋષિમુનિઓને બધાને વાત કરી કે મને કોઈક એવું જ્ઞાન આપો કે પગ પેગડામાં ને બ્રહ્મ ઉપદેશ. તો એટલે બધા ઋષિમુનિઓ વિચાર કર્યો કે એ પગ પેગડામાં બ્રહ્મ ઉપદેશ કઈ રીતે આપવો. પણ અષ્ટાવક્રે કીધું કે હા આ પગ પેગડામાં બ્રહ્મ ઉપદેશ આપું, પણ એક તારે એક વસ્તુ કરવી પડશે. કઈ? કાં તારું ધન ને કાં તારું મન, બેમાંથી એક મને તને આપવું પડશે. જો બેમાંથી એક આપ તો તને બ્રહ્મ ઉપદેશ પગડે પેગ ને બ્રહ્મ ઉપદેશ આપી દઉં. તો રાજાએ વિચાર કર્યો કે સાલમાં જો કને પૂછી આવું, રાણી એની સુલભા રાણી હતી એને પૂછી આવું કે આપણે આ બેમાં એક આપવાનો છે, કયો આપવું? તો કે રાણી કને ગયા રાજા. રાણીએ બહુ જ્ઞાની હતા એમ તો, સુલભા રાણી. એને વિચાર કર્યો કે આપણે રાજ ચલાવવા માટે તો ધનની તો જરૂર પડશે, પણ ગુરુ મહારાજને મન આપી દો. તો મન જો આપણે આપી દઈશું તો પછી આપણને બીજી કાંઈ નડતરા છે તો ભલે. તો કે રાજા આવ્યા પાછા વાત કરીશ કે ભાઈ આ મન આપવામાં તૈયાર છું. તો કે લે પાણી ને મંગાવ ઘોડો. એટલે એને પાણી લીધું ને આજથી મારું મન તમને આ અર્પણ કરું છું. પછી ઘોડો મંગાવો ને ઘોડો મંગાવ્યો. ઘોડોમાં હાજર થયો એટલે હવે કે તું ઓર્ડર કર્યો અષ્ટાવકે, બોલ હવે જા
પગ ભેગડે અને બ્રહ્મ ઉપદેશ થઈ જશે, તું બોલ. તો જેવો એવું ઘોડો ઠેકવા ગયો, સબૂર એમ જ્યારે એને રણકાર કર્યો તો ધ્રુજી ગયો એ જનક રાજા, આખો ધ્રુજી ગયો. એટલે એને ઓહો, મેં કેટલી બધી ભૂલ કરી. જાગૃત પુરુષ હતા એટલે એ જાગી ગયા કે આ મારી ભૂલ. એટલે આપણને બાપુજી જ્યારે એ સબૂરની જે રચના કરી હતી એમાં જે જાગી ગયા હતા, જાગૃત પુરુષ હતા, એને આજ એ તો જાગેલા જ છે. બાકી નથી જાગ્યા એને આ સત્સંગમાં રહીને જાગવાનું છે. એટલે એ જે જનક રાજાએ જે પ્રક્રિયા અષ્ટાવક્ર જે પ્રક્રિયા કરી એ જ બાપુજીએ કરી છે. પણ એ પ્રક્રિયામાંથી આપણે પસાર બધા થયા છીએ. તો એ પ્રસાર થયા તો એમાં આપણે કેટલી જાગૃતિ આવી એ આપણે પોતે અંતરમાં વિચાર કરવાનો છે કે આપણામાં જાગૃતિ કેટલી આવી છે કે આપણે બાપુજી કીધું છે એમ આપણે રહી શકીએ છીએ. આપણું જીવન એવું બન્યું છે. ના બન્યું હોય તો બનાવવાની કોશિશ કરવાની છે. બનાવવાની જો કોશિશ કરશું તો બનશે. જો આપણે પ્રયત્ન જ નહીં કરીએ તો કાંઈ આગળ વધાય એવું નથી. એટલે પ્રયત્ન કાયમ ચાલુ રાખવાના. આપણે ગુરુ મહારાજ ઉપર છોડી દેવાનું, પ્રયત્ન ચાલુ રાખવાનો. પ્રયત્ન ચાલુ રાખશું તો એક દાડો એ આપણે એવા બની જશું. ખૂબ ખ્યાલ રાખજો, તમારા અંતરમાં ધીરજ રાખજો. બાપુજી એવું કહે છે કે આપણે સંસાર સરળ તો નથી બનાવવાનો, આપણે સંસાર સળગતો બનાવવાનો નથી. આપણા સંસારને આપણે સુલભ બનાવવાનો છે. આ જ્ઞાન જીવન જીવવા માટે આપ્યું છે. અજ્ઞાનનો ઉદ્દેશ શું છે? કે જીવન આપણે સુલભતાથી જીવી શકીએ. તો બાપુજી કહે છે કે મીઠો માલિક જાણીને મીઠો કરી દે સંસાર, સુજ્ઞ એને જાણીએ બાકી તો જગતને. સંસારમાં અનેક ભાવનાઓ છે, અનેક પ્રકારના કર્મો છે, અનેક પ્રકારના વિટમણાઓ છે, અનેક કાર્યો છે, કાર્યો પ્રમાણે અનેક ગુણો છે. તો આ બધાની અંદર આપણે સુલભતા કેળવવાની છે. સંસાર મીઠો માલિક છે, તો જેવો આત્મા છે, જેવા પ્રભુ છે, એમના જેવો સંસાર કરવાનો છે. એટલા માટે આ તમને વાત કરી કે પરિવાર સાથે બેસો. આપણે એકલા મોજ આવે, આપણો એકલોનો આનંદ આવે, અને પરિવારમાં સદસ્ય 4-5 હોય એમને એ તો બિન અનુભવી છે, અને એ તો એમની રીતે ચાલવાના, એમની રીતે બોલવાના, અને કાર્યો એમની રીતે કરવાના. કરે કે ના કરે? હા. તો એનો ખેદ પછી આપણને થાય કે ના થાય? કે આ લોકો આમ કેમ કરે છે, આવો ખેદ થશે. હા. એટલા માટે સાથે રાખો, બધાને સાથે રાખી અને આ જ્ઞાનનો સદુપયોગ કરો. હા. 1 કલાક ફાળવવાનો છે. અને બધા જોડાઈ જાવ તો સારું રહેશે. અને અહીંયા ના જોડાવ તો તમે જાતે અહીંયા બધા જોડાવાનો પ્રયત્ન કરો અઠવાડિયામાં એક વખત. આ તો રોજિંદો છે, રોજ ચાલે છે પ્રોગ્રામ, પણ દર અઠવાડિયે આપણે એક પ્રોગ્રામ
લેવાનો. એક પ્રોગ્રામ અહીંયા કરવાનો અને એક પ્રોગ્રામ આપણે સાવનેરમાં કરવાનો. કરશો ને? બનશે? કેમ? આંગળી ઊંચી કરો. જો બનવાનું હોય, બનાવવાનો હોય પ્રોગ્રામ તો આંગળી ઊંચી કરો. હા, બનાવશો ને? બસ. શરૂમાં જરા તમને થોડુંક અગવડ લાગશે. એકાદ મહિનો તમને અગવડતા રહેશે. કેમ કે તમારું પેલું જીવન બદલાશે ને, એટલે કાર્યક્ષેત્રમાંથી બદલાવ આવશે ને, એટલે તમને અગવડતા થોડીક લાગશે. અને પછી તમારું જીવન એવું બની જશે કે એનો ટાઈમ થશે ને એટલે તમને સત્સંગમાં ગયા વગર તમને ચેન નહીં પડે. મહિના પછી તમને એવું થઈ જશે કે ખરે હું સત્સંગ ચૂકી ગયો, મારે ચલો પોકવું છે સત્સંગમાં. આવું થઈ જશે. એટલે આ રીતે કેળવજો, આ રીતે ચલાવજો. ખૂબ શાંતિ પામશો, ખૂબ આનંદ આવશે. તમારો પરિવાર પણ, પરિવારને તો નથી કહેવા જેવું, તમારો પરિવાર તો બહુ સુશોભિત છે, ઓર સુશોભિત થશે. બોલો સદગુરુ મહારાજ કી જય.